ઉનાળાની ગરમીને હિસાબે આપણે ઘરમાં કંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી, તો આજે આપણે એક એવી રેસીપી બનાવવાની છીએ જેથી તમે એને અઠવાડિયામાં 2 થી 3 વખત તો બનાવીને જરૂર ખાશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં એક પેન લીધું છે, એની અંદર મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. ત્યારબાદ તેની અંદર જીરું ઉમેરી દીધું છે. હવે તેની અંદર થોડા લીમડાના પાન ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ. ત્યારબાદ એ પેસ્ટને 1 મિનિટ માટે સંતળવા દઈએ, જેથી લસણનો કાચો સ્વાદ ના રહે. હવે એની અંદર આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈએ અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ રેસીપી તમે બનાવી લીધી ને તો બાળકો તમને આ અઠવાડિયામાં 3 થી 4 વખત તો બનાવવાનું જરૂર કહેશે. અને જો મારી રીતથી બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો અહીંયા ટમેટાં પણ એકદમ સરસ પાકી ગયા છે. હવે તેની અંદર આપણે મસાલા ઉમેરી દઈએ છીએ. એમાં લીધી છે મેં હળદર, સ્વાદ મુજબ મીઠું, ત્યારબાદ ધાણા જીરું પાવડર અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલાને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરવાનું છે લાલ મરચું પાવડર. અહીંયા મેં પહેલાં નથી ઉમેર્યું, કારણ કે હું નાના બાળકો હોય એના માટે મોરી ગ્રેવી કાઢી લઈશ પહેલાં અને ત્યારબાદ લાલ મરચું ઉમેરીશ. તો હવે આ મસાલાને આપણે 2 મિનિટ માટે એકદમ સરસ ચડવા દઈએ. ત્યારબાદ તેની અંદર 1 વાટકી જેટલું ગરમ પાણી ઉમેરી દઈએ. પાણી અહીંયા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો, નોર્મલ ગરમ પાણી લીધું છે મેં અહીંયા. તો હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે પાણી સાથે આ ગ્રેવીને ચડવા દઈએ. જો આ રીતે ગ્રેવી એકદમ સરસ પાકી જાય ત્યારબાદ તેની અંદર આપણે કાબુલી ચણા લઈ લઈએ, જે મેં પહેલાંથી જ પલાળીને બાફી લીધેલા છે. અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ રેસીપી તમે રોટલી, પરાઠું કોઈ પણ સાથે ખાઈ શકો છો. પૂરી સાથે પણ આ શાક ખૂબ જ મજા આવશે. તો હવે આ મસાલા અને ચણાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો જો 2 થી 3 મિનિટ આપણે આ મસાલાને એકદમ સરસ ચડવા દઈએ. ગ્રેવી સાથે ચણાને પણ સરસ ચોળવી લેવાના છે. તો તૈયાર છે આપણું એકદમ સરસ ચણાનું શાક. હવે એની ઉપર આપણે થોડું લીંબુ ઉમેરી દઈએ. જો તમને મીઠું શાક ખાતા હોય તો એમાં થોડી ખાંડ પણ ઉમેરી શકો. હવે અહીંયા લીલી ધાણા ભાજી ઉમેરી ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાબુલી ચણાનું શાક. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.